ચાલો હવે આમાં આપણે સરસ મજાની દાળ ઢોકળી મિક્સ થઈ ગઈ છે। હવે આમાં થોડી નાખી દઈએ ચટણી, 2 ચમચી ચટણી નાખી દઈએ। એવરેસ્ટનો સાંભાર મસાલો એડ કરી દઈએ। આ તમે મસાલો એડ કરો ન કરો, સ્કીપ કરી શકો તોય ચાલે, હોય તો જરૂરથી 1 ચમચી 2 ચમચી નાખજો, કારણ કે એનો ટેસ્ટ બહુ સરસ આવે છે। મારા બાળકોને બહુ જ ભાવે છે સાંભાર મસાલો નાખવું એ। બાકી એમને એમાંય તમે દાળ ઢોકળી બનાવી શકો, તમે સ્કીપ કરી શકો સાંભાર મસાલો। ચાલો હવે આપણે આમને વઘાર આપી દઈએ। વઘાર માટે મેં 1 વાટકી તેલ લીધું છે। ચાલો આપણું તેલ સરસ આવી જાય પછી આપણે સરસ મજાનો વઘાર કરીએ। ચાલો આપણે સરસ તેલ આવી ગયું છે। હવે આપણે એમાં આખા મસાલા એડ કરી દઈએ। આખા મસાલામાં મેં લીધા છે તજ, બાદિયા અને લવિંગ। પછી એડ કરું છું જીરું, રાઈ અને જીરું સરસ મજાનું ફૂટી ગયું છે। ચલો તેમાં બધા આપણે એડ કરી દઈએ લાલ મરચાં, વઘાણી, લીમડો, હળદર, ચાલો આપણો સરસ વઘાર તૈયાર થઈ ગયો છે। એમાં આપણે દાળ એડ કરી દઈએ। આપણે સરસ મજાનો વઘાર પાકી જાય ત્યાં સુધી ઢાંકી દઈએ। સ્લો ગેસ ઉપર છે। આપણે વઘાર સરસ મજાનો થઈ ગયો છે। હવે એ આપણે દાળ ઢોકળીમાં એડ કરી દઈએ। આપણે વઘારને સરસ એક ઉકાળો આવી જાય એટલી વાર રહેવા દેવાનું છે। ચાલો આપણે સરસ મજાની દાળ ઢોકળી તૈયાર છે। મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો એન્ડ શેર કરો, ફોલો કરો। થેન્ક યુ। જય માતાજી।